તો આજે અમે બનાવવાના છીએ મેગી. તો અમારા સબસ્ક્રાઇબર પાર્થની કમેન્ટ હતી કે તમે મેગી બનાવો, તો આજે અમે બનાવવાના છીએ મેગી. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે ટોમેટો, ડુંગળી, મરચો અને કોથમીરનું કટિંગ કરી દઈએ ફટાફટ. તો મિત્રો આવું આપણે કરી મળીએ. તો આપણે મેગી સૌથી અલગ બનાવવાની છે. તો આપણે સૌથી પહેલાં ઘી ગરમ કરી દઈએ અને પછી પાણી વેરીએ. આપણે અંદર પાણી વેરી દઈએ. તો આપણે મેગી નાખી દઈએ. પાણી ગરમ થઈ ગયું. મિત્રો મેગી પાણી પાકી ગઈ છે, તો હવે આપણે કાઢી લઈએ. તો મિત્રો આપણે ફરી કઢાઈ ચડાવી દીધી છે ચૂલા ઉપર. હવે ઘી એડ કરી દઈએ. તો મિત્રો હવે આપણે લીલું લસણ એડ કરશું અને લીલો મરચું એ સહીમાં. એના પછી આપણે ડુંગળી એડ કરશું. તો મિત્રો આપણે ટોમેટો એડ કરશું. મિત્રો આપણે જે મેગી ચડવી હતી જે પાણી મેરી થોડી એડ કર્યું. તો લાલ મરચું આપણે થોડું પાછળથી એડ કરીએ. તો હવે થોડી કોથમીર એડ કરીએ. તો જો મિત્રો આપણે ગ્રેવી તૈયાર થઈ છે. તો હવે બાફેલી મેગી એડ કરી દઈએ. તો હવે મિક્સ કરીએ. તો હવે મિત્રો આપણે મેગી મસાલો એડ કરી દઈએ. તો હવે મિક્સ કરી દઈએ.
તો મિત્રો હવે આપણે તૈયાર થઈ જઈએ તો ડીશમાં લઈ લઈએ. તો મિત્રો હવે આપણે ઉપરથી બીજી કોથમીર એડ કરી દઈએ. તો જો મિત્રો આપણી મેગી બની તૈયાર થઈ જઈએ તો હવે ટેસ્ટ કરીને કહીએ કેવી બની. જબરજસ્ત બની મિત્રો. મિત્રો તમારા બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. જય માતાજી.